સ્વામી, બીજો એક યુવાનોમાં એક પ્રશ્ન વધારે ચાલે છે રિજેક્શનનો, બરાબર, કે આપણે સફળતાની તો વાત કરી, પણ એનો જે રસ્તો છે એમાં બહુ બધા રિજેક્શનનો સામનો કરવો પડે છે. તો આપણે અલગ અલગ રીતે જોઈએ તો કોઈકને એન્ટ્રન્સ એક્ઝામમાં રિજેક્શનનો સામનો કરવો પડે, કોઈક જોબ હોય તો ત્યાં જોબ નથી મળતી, બિઝનેસ કરે છે તો ત્યાં સારો રિસ્પોન્સ નથી મળતો. તો આવા લાઈફમાં ઘણી બધી જગ્યાએ આવા રિજેક્શન આવતા હોય છે. તો આ બધાને હેન્ડલ કઈ રીતે કરવા? લાઈફ એ કોઈ સ્ટેરકેસ નથી. સ્ટેરકેસમાં 2 પગથિયા વચ્ચે સેમ ડિસ્ટન્સ આવે અને ડિફાઇન પાથ હોય. લાઈફ એક એવરેસ્ટ છે, જેમાં ક્યારેક ચડવાનું આવશે, ક્યારેક ઉતરવાનું આવશે, ક્યારેક સ્નોફોલ આવશે, ક્યારેક વાવાઝોડા આવશે, ક્યારેક સન રિફ્લેક્શન થશે, ક્યારેક એકલા પડી જશો, ક્યારેક તમે લપસી જશો, એ સમય ખીણમાં તમારે ટકી રહેવાનું છે, ક્યારેક બધી જ એનર્જી લોસ થઈ ગઈ હશે છતાં પણ તમારે મેન્ટલ મજબૂત રહેવાનું છે. તો લાઈફ એક જર્ની છે, એક યાત્રા છે. અનપ્રિડિક્ટેબલ જર્ની એટલે લાઈફ, કે જેમાં કોઈ પ્રિડિક્શન નથી, જેમાં વેધર ફોરકાસ્ટ થતું જ નથી, કે અંબાલાલની આગાહી કામ લાગતી જ નથી. એ આગાહી તો કદાચ કુદરતમાં કામ લાગે કે વરસાદ આવશે કે જશે, કે ગરમી કેવી રહેશે, ઠંડી કેવી રહેશે, પણ આ તો લાઈફ છે જેમાં બીજી સેકન્ડે શું થવાનું છે કંઈ નક્કી નથી. અમેરિકન નેવીનો એક પ્રિન્સિપલ છે, પ્રિપરેશન ફોર ધ વર્સ્ટ. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે તમારી જાતને તૈયાર રાખો. યુવાનોમાં અત્યારે એવું છે કે ઇઝી મને મળી જશે, હું પાસ થઈ જઈશ, મારે સારા ટકા આવી જશે, મારું કેમ્પસમાં સિલેક્શન થઈ જશે, મને સારી જોબ મળી જશે, મારો બિઝનેસ ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ સારો ચાલી જશે, હું કેબીસીમાં આવી જઈશ ને કરોડપતિ બની જઈશ. તો પહેલું તો તમારી અપેક્ષા છે એ જ ખોટું છે. તો તમે થોડીક સ્ટ્રગલની તૈયારી રાખો. બીજું, ઓલ ઓવર પોપ્યુલેશન ખૂબ વધ્યું છે એટલે કોમ્પિટિશન તો વધવાની જ. પહેલાં એક ટ્રેનમાં 500 જણાને બેસવું હોય તો દરેકને સીટ મળી રહે, હવે 5000ને બેસવું હોય તો સીટ ન મળે. એક બસ અને 200 મુસાફરો હોય તો તમારે કોમ્પિટિશન તો થવાની જ છે. તો સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ, બળિયાના 2 ભાગ. જે સારું ભણશે, આઉટસ્ટેન્ડિંગ સ્ટડી કરનારાને કેમ્પસમાંથી ગૂગલ જેવી કે ઇન્ફોસિસ જેવી, TCS જેવી કંપનીઓ લઈ જાય છે. આ ફરિયાદો છે ને જેને સરખું ભણવું નથી, જેને રખડી ખાવું છે, જેને ઓછી મહેનત કરવી છે, ઓવર કોન્ફિડન્સમાં રહેવું છે. અને દરેક વ્યક્તિ કોઈ એમ નહીં બોલે કે મારી ઓછી મહેનત છે એટલે હું સિલેક્ટ ન થયો. એ એમ જ બોલશે કે મેં તો ખૂબ મહેનત કરી હતી છતાં મારી સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે. કોઈની સાથે અન્યાય થતા નથી. મારે ઇન્ટ્રોસ્પેક્શન એ કરવું જોઈએ કે મારી આ એક્ઝામમાં મિસ્ટેક કઈ હતી, મારે મારો પુરુષાર્થ વધારવાનો છે, મારે મારી ગતિ વધારવાની છે, તો એ દિશામાં પ્રયાસ કરવાનો છે. અને રિજેક્શન, તો રિજેક્શન તો અમિતાભ બચ્ચનનું પણ કલકત્તા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર થયું હતું. સાચી વાત છે. એક ન્યૂઝ રીડર તરીકે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા ત્યારે અમિતાભ બચ્ચનને એવું કીધું કે તમારો અવાજ ફાટેલા નગારા જેવો ગોગરો છે. એ અમિતાભ બચ્ચન અત્યારે 5 સેકન્ડની કે 10 સેકન્ડની એડના 5 કરોડ રૂપિયા લે છે એ જ અવાજ માટે. એ જ અવાજ માટે. રજનીકાંતની ફિલ્મો પણ ફ્લોપ ગઈ છે. ટાટા નેનો પણ જેટલી અપેક્ષા હતી એટલી સફળ નથી ગઈ. તો દુનિયાનો એક માણસ એવો બતાવો કે જેને હંમેશા સફળતા જ મળી હોય. રાજકારણમાં પણ ગઈ વખતે જ આપણે નારો સાંભળ્યો હતો કે અબકી બાર 400 પાર. તો 400 પાર ન પણ થઈ શક્યા, 240માં સમેટાઈ ગયા. તો બધાનું ધારેલું તો ભગવાનનું પણ ક્યારેક ધારેલું થયું નથી. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા ગયા, રિજેક્શન નહોતું મળ્યું. હનુમાનજી રાવણને સમજાવવા ગયા, રિજેક્શન નહોતું મળ્યું. અંગદ રાવણને ત્યાં દૂત બનીને ગયા, રિજેક્શન નહોતું મળ્યું. ભગવાન સ્વામિનારાયણ પણ અનેકને સમજાવવા ગયા તો રિજેક્શન મળ્યું હતું. અમે પણ આજની તારીખે કેટલાક વ્યસનીને કન્વિન્સ કરવા જઈએ છીએ તો નથી પણ માનતા. તો રિજેક્શન ઇટ્સ એ પાર્ટ ઓફ સક્સેસ, એનો પાર્ટ છે. ઇટ્સ એ સ્લીપ, નોટ એ ફેલિયર.
જેમ ચંદ્રયાન 2 980 કરોડનો ખર્ચો કર્યો હતો તો નિષ્ફળ ગયા. સિવન સાહેબ રડવા લાગ્યા નરેન્દ્રભાઈ મોદીના ખભા ઉપર માથું મૂકીને. નરેન્દ્રભાઈ મોદીએ તમામ સાયન્ટિસ્ટની સભા કરીને બોલ્યા કે ઇટ્સ એ સ્લીપ નોટ એ ફોલ. આપણે ફરીથી પ્રયત્ન કરીશું તો ચંદ્રયાન 3 દ્વારા સાઉથ પોલમાં સૌથી પહેલું લેન્ડિંગ કરનાર ધીસ ઇઝ અવર ઇન્ડિયા, એ આપણો ભારત છે. સો ટ્રાય એન્ડ ટ્રાય, ડુ નોટ ક્રાય એન્ડ ડુ નોટ ડાય. ક્યારે રડશો નહીં, ક્યારે હિંમત હારશો નહીં, ક્યારે પ્રયત્ન છોડી દેશો નહીં અને ક્યારે મરવાનો વિચાર કરશો નહીં. સતત પ્રયત્ન કરો. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમે કર્મ કરો છો, ભગવાન જોવે છે, ભગવાન કંઈક અધિક આપવા માંગે છે. કલામ સાહેબને પાયલોટ થવું હતું, અનફોર્ચ્યુનેટલી હી વોઝ 9th. 8 વ્યક્તિ સિલેક્ટ થયા. રાઈટ. તો કલામ સાહેબ આખા ભારતના રાષ્ટ્રપતિ થયા. तो मेरे मन का हो तो अच्छा है, लेकिन मेरे मन का ना हो तो ज्यादा अच्छा है. वो भगवान के मन का होता है. तो फेलियर, રિજેક્શન એમાં પણ નર્વસ ન થવું જોઈએ, ડિપ્રેસ ન થવું જોઈએ. આપણી મિસ્ટેક ઇન્ટ્રોસ્પેક્શન કરીને શોધવી જોઈએ, વધારે પ્રયત્ન કરવો જોઈએ, અથવા આપણી કેપેસિટી, એબિલિટી, એફિશિયન્સી જાણ્યા વગર, ધારો કે મારી 50%ની કેપેસિટી છે અને હું નીટમાં ફોર્મ ભરું અને મારા ક્લાસના બીજા લોકો નીટમાં જાય છે એવી અપેક્ષા હું રાખું કે હું પણ મેડિકલમાં જઉં, તો એ મારી ભૂલ છે. મારા ખિસ્સામાં 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા હોય તો મારે BMW શોરૂમ આગળ ના ઊભા રહેવાય, મારી I-10 લેવાય. તો મારી એફિશિયન્સી મુજબ મારે મારા ગોલ સેટ કરાય અને અપેક્ષા રખાય. તો એક વધારે પડતી અપેક્ષા એ પણ દુઃખનું કારણ છે.